બા હમણાં મને મજા નથી તો હું થોડાક દિવસ મારા મમ્મીને ઘરે રોકાઈ આવું. અહીંયા તમને શું વાંધો છે? અહીંયા આરામ જ છે ને. 7 વાગે ઉઠવું છે, કપડાં મશીનમાં નાખવા, તોય મમ્મીને ઘરે આરામ કરવા જાવ. ઓમે પારકા ઘરની હોય, પારકા જ ઘરની હોય, કોઈ દી આપણી ન થાય. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મમ્મી મને હમણાં હરખું નથી રહેતું ને, તો મારે અહીંયા ઘરે રોકાવા આવવું છે કાલે. કેમ, શું થયું? તારી પાસે ને પપ્પા પાસે આવવાનું મન થયું છે ને એટલે. અરે દીકરા, અહીંયા મારાથી એ કામ નથી થતું અને તને ખબર છે ને તાર ભાભીનો સ્વભાવ કેવો છે. આપણે બધાયનું કરવું પડશે ને તો મોઢું ચડાવીને ફરશે ને અમારા ઘરમાં ભેજામારી થશે. અને દવા લઈને તું ત્યાં જ આરામ કરી લે. સાચું ઘર તારું ઈ જ કહેવાય. આ તો દીકરા તારું પારકું ઘર કહેવાય. હે ભગવાન, તે જે દીકરીને ધરતી ઉપર મોકલી તે તું ભૂલી ગયો તો કે દીકરીનું સાચું ઘર કયું છે. માવતર એમ કે પારકા ઘરની કહેવાય, સાસરિયાવાળા એમ કે તું પારકા ઘરની કહેવાય, તો દીકરીનું સાચું ઘર કયું છે? ભગવાન, તું તો અમને સરનામું આપતા જ ભૂલી ગયો. અબ જો કિए हो विधाता फिर ना कीजो, अगले जन्म मोहे बिटिया ना कीजो.